વડોદરાના કમાટી બાગમાં પ્રવેશ માટે ફરજિયાત નોંધણીના નિર્ણયનો મોર્નિંગ વોકર્સ દ્વારા વોક ફોર જસ્ટિસ સાથે વિરોધ। વડોદરા શહેરના હૃદય સમાન ગણાતા કમાટી બાગમાં પ્રશાસકો દ્વારા મુલાકાતીઓ માટે પ્રવેશ પૂર્વે નોંધણી કરાવવાનો નિર્ણય લેવાતા વિવાદ ઊભો થયો છે। ખાસ કરીને સવારના સમયે નિયમિત રીતે બાગમાં ફરવા આવતા નાગરિકો અને મોર્નિંગ વોકર્સે આ નિર્ણયને તગલખી ગણાવી તેનો સખત વિરોધ કર્યો છે। બાગમાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવાના હેતુસર આ નિયમ લાગુ કરાયો હોવા છતાં સવારે આવતા મોર્નિંગ વોકર્સ અસામાજિક તત્વો નથી એવી સ્પષ્ટ રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી છે। શહેરના લોકોએ આ નવા નિયમ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે વોક ફોર જસ્ટિસના સૂત્ર સાથે કમાટી બાગમાં એક વોકેથોનનું આયોજન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો જોડાયા હતા અને શાસક પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। નાગરિકોનું કહેવું છે કે મહારાજા સયાજી રાવ દ્વારા પ્રજાના આનંદ પ્રમોદ માટે ભેટમાં અપાયેલા આ બાગમાં કોઈપણ પ્રકારનું નિયંત્રણ કે પ્રવેશ માટેની નોંધણી લાદવી અયોગ્ય છે અને તે પ્રજાના મૂળભૂત અધિકારોનું હનન છે। આ વોકેથોન બાદ મોર્નિંગ વોકર્સે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું। જ્યારે કમિશનર સવારમાં બાગમાં ફરવા આવ્યા હતા। નાગરિકોની રજૂઆત સાંભળ્યા બાદ કમિશનરે આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા માટેની ખાતરી આપી હતી। જો કે જો આ નિર્ણય ટૂંક સમયમાં પાછો ખેંચવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી મોર્નિંગ વોકર્સ દ્વારા ઉચ્ચારવામાં આવી છે, જેને કારણે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરવાની શક્યતા છે। કમાટી બાગમાં વડોદરા શહેરના નાગરિકો અને સમગ્ર દેશના નાગરિકો આનંદ પ્રમોદ માટે કમાટી બાગ આવતા હોય છે, પરંતુ શાસકોના દ્વારા હમણાં અસામાજિક પ્રવૃત્તિના નામે રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય લીધેલો છે એ તગલખી છે। અમારું એટલું જ કહેવું છે કે સવારમાં વડોદરા શહેરના નાગરિકો મોર્નિંગ વોકમાં આવે છે એ અસામાજિક તત્વો નથી। અમે લગભગ 30 વર્ષથી અહીંયા મોર્નિંગ વોકર છીએ। અમે અહીંયા કોઈ અસામાજિક પ્રવૃત્તિ જોઈ નથી। અમે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ તપાસ કરી કે કોર્પોરેશનના સત્તાવાળાઓ કહે છે કે અહીંયા અસામાજિક પ્રવૃત્તિ છે તો એક પણ એફઆઈઆર નથી। એટલે મહેરબાની કરી વડોદરા શહેરના મોર્નિંગમાં આવતા નાગરિકોને બદનામ કરશો નહીં। શરમજનક છે। તમે કેવી રીતે કહી શકો કે કમાટી બાગની અંદર અસામાજિક હોય અને કમાટી બાગના દરવાજાની બહાર અસામાજિક પ્રવૃત્તિ થતી નથી? અને રજીસ્ટ્રેશન કરીને તમે શું સાબિત કરવા માંગો છો? રજીસ્ટ્રેશન કરવાથી અંદર આવી વ્યક્તિ અસામાજિક છે, સામાજિક છે, આવું નક્કી કરનાર તમે કોણ? બાગ અમારો છે। અમે અહીંયા સ્વતંત્ર રીતે આનંદ પ્રમોદ, બાળકો, વૃદ્ધો બધા આવે છે। આપ જાણો છો કે જ્યારે ગૌરી વ્રત હોય ત્યારે અહીંયા ઉભા રહેવાની જગ્યા નથી। આ લોકોનું તમે રજીસ્ટ્રેશન કરશો। ધાર્મિક તહેવારો હોય કે કોઈ હોય, મહારાજા સયાજીરાવ ગાયકવાડે જ્યારે આ બગીચો વડોદરા અને ગુજરાતને જ્યારે ભેટ આપ્યો ત્યારે કહ્યું હતું કે મારા ઘર આગળ બાગ છે, પરંતુ મારા રાજ્યના, મારા શહેરના લોકો ઘરની આગળ બાગ નથી, તો એમના માટે હું આ લોકાર્પણ કરું છું ને આ બાગ લોકો માટે ખુલ્લો કરું છું। સત્તાવાળાઓને અમે કહ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરો। તમે એના કરતા સિક્યુરિટી વધારો, સીસીટીવી સર્વેલન્સ વધારો, એની જરૂર છે। તમને અસામાજિક પ્રવૃત્તિ લાગતી હોય તો આ પ્રકારની પ્રવૃત્તિ વધારો, એમાં અમે સહમત થયા છીએ, પરંતુ સ્વતંત્ર રીતે કોઈ પણ પ્રકારનું બંધન આ કમાટી બાગમાં હોવું જોઈએ નહીં। અસામાજિક પ્રવૃત્તિ લાગતી હોય તો એના માટે અમે કોર્પોરેશનમાં ટેક્સ ભરીએ છીએ અને એ ટેક્સના નાણાંમાંથી તમે કરોડો રૂપિયાની સિક્યુરિટી વાપરો છો। આ સીસીટીવી કેમેરો તમે જોઈ શકો છો। આટલા દિવસથી આંદોલન ચાલે છે તો બી લબડે છે। તો આ પ્રકારના શાસકો, એમને અમે અત્યારે કહેવા આવ્યા છીએ કે અમે અસામાજિક નથી, અમારું અપમાન કરશો નહીં અને આ જે તમે ફતવો બહાર પાડ્યો છે એને મહેરબાની કરીને પાછો ખેંચો। આજે અમે વોક ફોર જસ્ટિસ, ન્યાય માટે કેટલાય દિવસથી રજૂઆતો કરી રહ્યા છીએ। આજે અમે વોકેથોન દ્વારા કોર્પોરેશનને સંદેશ આપ્યો છે કે મહેરબાની કરી અમે જે ગાંધી ચિંધ્યા માર્ગે રાષ્ટ્રધ્વજ લઈને નીકળ્યા છીએ, અમે અહીંયા શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે શાંતિપૂર્વક આ કમાટી બાગમાં આનંદ પ્રમોદ કરવા માંગીએ છીએ। એટલે મહેરબાની કરી તમારો નિર્ણય પાછો ખેંચો।